ભારતીય જનતા પાર્ટીએ આપ્યો મુખ્યમંત્રી પદ છોડવાનો આદેશ। તમને જણાવી દઈએ કે અત્યારે ગુજરાતમાં પણ પેટા ચૂંટણી એક જગ્યા પર કરવામાં આવી હતી। પેટા ચૂંટણીનું રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે, બધા લોકો જાણે છે। ભારતીય જનતા પાર્ટી તરફ આવ્યું છે। ફરી એકવાર સૌથી મોટા સમાચાર ભાજપ તરફથી આવી રહ્યા છે। ભાજપે મુખ્યમંત્રીને પદ છોડવાનો આદેશ કેમ આપ્યો છે એને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તમને જણાવી દઈએ કે અત્યારે ગુજરાતમાં જે પેટા ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એ જ દિવસે અનેકોની માફ કરશો, બે જગ્યાએ એટલે કે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ચૂંટણીનું પરિણામ આવ્યું હતું અને એ પરિણામ પણ મહારાષ્ટ્રનું જે પરિણામ હતું એ ભાજપ તરફ આવ્યું હતું। મહારાષ્ટ્રના પરિણામ બાદ ભાજપે મુખ્યમંત્રી પદ છોડવા આપી દીધો છે આદેશ। હવે નવા મુખ્યમંત્રી કોણ હશે એને લઈને સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને સાથે એ પણ સમાચારો સામે આવી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં બે ડેપ્યુટી મુખ્યમંત્રી હોઈ શકે છે। આ કોણ હશે, કોને જવાબદારી મળશે એને લઈને સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને નવા મુખ્યમંત્રી મહારાષ્ટ્રના કોણ બનશે એને લઈને પણ ચર્ચાઓ વહેતી થઈ